નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ તાલુકાના મોટી ખરજ ગામમાં મનરેગા યોજનામાં ફાળવેલ કુવાઓના રૂપિયા સગેવગે કરવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે આવેલા બ્લોક સર્વે નંબર 694માં અગાઉ કુવો મંજૂર થયેલ તેને કાગળ પર પૂર્ણ બતાવી તેના નાના થર્ડ પાર્ટી દ્વારા ખોટા નામો એડ કરી ખોટું જોબ કાર્ડ બનાવી નાના ઉપાડી લીધેલ હોય અને તે બાબતે ની ચર્ચા ગ્રામ સભામાં થતા જોબ કાર્ડ ખોટું ઇસ્યુ કરી હોવાનું કૂવો બતાવી બારોબાર નાના ઉપાડી સરકાર તથા અરજદાર સાથે છેતરપિંડી કરનાર જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તથા જોબ કાર્ડના નાના ઉપાડેલ તેઓ સામે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગામ મોટી ખરજ માળફળિયામાં રહું છું। મારા એરિયામાં સાહેબ આજથી થોડા સમય પહેલાં કૂવા મંજૂર થયા હતા, તો એના કૂવામાં માલિકોને જાણ વગર આ લોકોએ મનરેગામાં જોબ કાર્ડ બનાવી અને એમના ખાતામાં પૈસા પડાવી અને પૈસા ઉપાડી લીધા છે અને એ લોકોને કોઈને જાણ નથી। એના બદલ અમે આજ અરજી આપી છે સર। કોને આપી છે? જિલ્લા વિકાસ અધિકારી સાહેબને। મારું નામ છે શોભનભાઈ મંજીભાઈ માવી। મોટી ખરજ માળફળિયામાં મારું રહેવાનું અને મારો કૂવો છે 10-15 ફૂટ કરેલો છે। એના પછી પેમેન્ટ આવ્યું, એ પેમેન્ટ કોઈ મારા હાથમાં આવ્યું નહીં। એના માટે અમે રજૂઆત કરી રહ્યા છે। મારું નામ ફતેહસિંહભાઈ ડામોર છે। હું મોટી ખરજ માળફળિયાથી છું। અમારા મોટી ખરજ માળફળિયામાં બે વ્યક્તિઓ છે જેમનું એક શોભનભાઈ મંજીભાઈ માવી છે અને બીજા છે નવરસિંહભાઈ નરસુભાઈ પલાસ કે જેમના કૂવા આગળ મંજૂર થયેલ હતા અને એમનું પેમેન્ટ જે મસ્ટરો દ્વારા ઉપડી ગયેલું છે અને ખરેખર જે મૂળ માલિકો છે એમને કશું પણ જાતનું ખબર છે નથી અને પેમેન્ટ હાથમાં આવ્યું નથી, એટલે આગળ એની તપાસ થાય એટલા માટે અમે આજે જિલ્લા વિકાસ અધિકારી સરને આવેદન આપવા આવ્યા। પેમેન્ટ કેટલું થશે? લગભગ એક શોભનભાઈ મંજીભાઈ માવીનું 91,000 જેવું ઉપડેલું છે મસ્ટર દ્વારા અને બીજા જે નવલસિંહભાઈ નરસુભાઈ પલાસ છે એમનું લગભગ 96,000 જેવું ઉપડેલું છે।